करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ સાર્વધાતુક તિંગ પ્રત્યય। સાર્વધાતુક તિંગ પ્રત્યય જોયા પછી વિશેષ ધાતુ પહેલો ગણ ભવાદી ગણના વિશેષ ધાતુઓ 239 છે। એમાંથી પહેલો ધાતુ છે ગુહ ધાતુ છે। એમાં કેવી રીતે વિશેષતા છે એ તમને ગઈકાલે બતાવી હતી, ફરી પાછો આજે બતાવી દઈશ। એની પહેલા થોડુંક તમને હાઇલાઇટ કરી દઉં છું। અંગ કાર્ય। અંગ કાર્ય અંગ કાર્ય છેલ્લે સંધિ કાર્ય આવે છે। અંગ ક્યારે થાય અને અંગ કાર્યના માર્ગ રસ્તાઓ તે તમને સહેજ હાઇલાઇટ કરી દઉં છું। જ્યારે આવશે ત્યારે ફરી પણ પાછો હું રિપીટ કરીશ। અંગ કાર્ય આપણે જે કામ કરી રહ્યા છે એ ધાતુને લાગનારા પ્રત્યયો, ધાતુને લાગનારા પ્રત્યયોની વાત કરી રહ્યા છે। ધાતુ જે છે એ પ્રકૃતિ છે। ધાતુ અને સંજ્ઞા યાની પ્રાતિપદિક, આ બે વસ્તુ પ્રકૃતિ છે। આ ધાતુને લાગનારા 4 પ્રકારના પ્રત્યયો, એમાં એક સનાદિ, સનાદિ, 2 તિંગ, સનાદિ 12, તિંગ 18, 3 કૃત, કૃદંત 124 અને 4 વિકરણ 21 છે। આટલી વસ્તુ ધાતુને લાગે યાની આ પ્રત્યયો છે। સનાદિ 12, સનાદિ પ્રાતિપદિક નામને પણ લાગશે, એમાં 3 વિભાજન આવે છે, તિંગ, કૃત અને વિકરણ। આ ચારે ચારમાં આગળ પ્રકાર જોઈએ ત્યારે એક નામ પર પડે છે સાર્વધાતુક। સાર્વધાતુક અને બીજું નામ પડે છે આર્ધધાતુક। આર્ધધાતુક, સાર્વધાતુક અને આર્ધધાતુક કોનું? આ ચારે 4 પ્રકારના પ્રત્યયો છે એમાં સાર્વધાતુક પ્રત્યયો કોને કહીશું? એકને સમજીએ એટલે બીજું સમજાઈ જાય। સાર્વધાતુક કોને કહીશું? તો સાર્વધાતુકમાં આપણી પાસે વ્યાખ્યા હતી, સૂત્ર હતું તિંગ સિત સાર્વધાતુકમ। તિંગ સિત સાર્વધાતુકમ જરૂર પડે તો બતાવીશ, ને સમજાઈ જાય તો જરૂર નથી, કહેતા રહેજો, જેવી આપની ઈચ્છા। સૂત્ર આપણું છે તિંગ સિત સાર્વધાતુકમ। એ સૂત્ર શું કહે છે? તો કે તિંગ બરાબર 9 × 18 અને સિત બરાબર સની ઈત સંજ્ઞા થાય, લશક વત્તા ધી, તેથી સૂત્રથી ઈત સંજ્ઞા થાય।
તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. તો આ બે શરત છે. ટિંગમાં એક બીજી, ટિંગમાં જે 9-18 પ્રત્યયો છે, તિક્તસ્થિ સિક્તસ્થમ વિપસ્મસ્ત તવાતામ જથા સાથામ દોમિટ વૈ મહ્યમ ટિંગ કે તંગ. પણ એમાં શરત એ છે, મર્યાદા છે, લક્ષ્મણ રેખા છે કે 4 લકારને જ લાગશે લટ લંગ લોટ ને વિધિ, તો જ એ સાર્વધાતુક પ્રત્યય ઓળખાશે. બાકીના લકારોમાં, 6 લકારોમાં એ આર્ધધાતુક ટિંગ થઈ જશે. આ નાની નાની બાબતો છે, પણ ખૂબ જરૂરી છે. જ્યાં સુધી અંગ કાર્ય નહીં સિદ્ધ થાય ત્યાં સુધી આગળ કઈ નહીં થાય. સિદ્ધ નો અર્થ આ બધા જે પ્રત્યયો જે છે, આ બધા એટલે કયા? તો કે સનાદિમાં 12 પ્રત્યયો આવશે, સન વગેરે. ટિંગમાં 18 છે, કૃતમાં 124 છે અને વિકરણમાં 21 છે. એ બધા પ્રત્યયોમાં જ્યાં સની ઈત સંજ્ઞા થતી હશે, ઉપદેશ અવસ્થામાં હોય એટલે ઈત સંજ્ઞા થાય. 10 સૂત્રો છે, પ્રકરણ છે આખું. તો એમાં જ્યાં જ્યાં આ તાલવ્ય સની ઈત સંજ્ઞા થતી હોય, લસક તદ્ધિતેથી કે અંતે હોય તો હલંત્યમથી થાય, આગળ હોય તો લસક તદ્ધિતેથી થાય, તો પણ એ સાર્વધાતુક તરીકે ઓળખાશે. આટલી જ વ્યાખ્યા છે ટિંગ સિદ્ધ સાર્વધાતુકમ. 4 પ્રકારના પ્રત્યયોમાં અને ધાતુને લાગનારા પ્રત્યયોમાં સાર્વધાતુક અને આર્ધધાતુક નામકરણ પ્રત્યયોનું પડે છે. અને એમાં પછી સાર્વધાતુકની તમને મેં વાત કરી કે ટિંગ 18 ખરા, પણ 4 લકારને લાગશે તો જ તે સાર્વધાતુક ગણાશે, બાકી આર્ધધાતુક થઈ જશે. અને સની સંજ્ઞા થાય તેવા પ્રત્યયો સાર્વધાતુક કહેવાશે. આટલું ક્લિયર થઈ ગયું? હવે જ્યારે સાર્વધાતુક પ્રત્યય રહેશે ત્યારે મોટામાં મોટું પરિવર્તન શું કરે છે? આર્ધધાતુક અને બાકીના બધા આર્ધધાતુક. આ મેં તમને વાત કરી સાર્વધાતુકની, એ સિવાયના બધા પ્રત્યયો આર્ધધાતુક થઈ જશે. શેષમ આર્ધધાતુકમ આવું સૂત્ર આવે છે. બાકીના બધા આર્ધધાતુક. શરત આટલી સાર્વધાતુક અને આર્ધધાતુકની. પણ પછી આગળ કાર્યમાં શું થાય છે સાર્વધાતુકમાં? તો કે સાર્વધાતુક પ્રત્યય હોય, કર્તરી પ્રયોગ કરીએ ત્યારે વિકરણ પ્રત્યય બેસે બધા જ ધાતુઓમાં, જે તે ગણનો વિકરણ પ્રત્યય બેસશે. અને આર્ધધાતુકમાં વિકરણ પ્રત્યય નહીં બેસે, પરિણામે બધા એક જ ગ્રુપમાં આવતા રહેશે. અને વિકરણ પ્રત્યય બેસે ત્યારે જે તે ગણનો વિકરણ પ્રત્યય લાગવાને કારણે 10 ગણમાં ધાતુઓ વિભાજિત થઈ જશે. આ મોટું પરિવર્તન. આગળનું પરિવર્તન હવે કહું, સાર્વધાતુક અને આર્ધધાતુકનું. સાર્વધાતુક અને આર્ધધાતુકનું. સાર્વધાતુકમાં બીજા 2 પ્રકાર પાડીશું, અને એ પ્રકારમાં એક છે પિત્ત અને બીજો છે અપિત્ત. પિત્ત સાર્વધાતુક, બરાબર, અને અપિત્ત સાર્વધાતુક. આવા નામકરણ કરશે. પિત્ત કોને કહીશું અને અપિત્ત કોને કહીશું? પિત્ત કોને કહીશું અને અપિત્ત કોને કહીશું? બહુ સરળ છે. આ બધા પ્રત્યયોમાં જો પની ઈત સંજ્ઞા થતી હોય, ચાહે હલંત્યમ, મોટા ભાગે હલંત્યમ જ થાય, અંતે જ હોય, આગળ તો આવતો નહીં, તો એ પિત્ત કહેવાશે. અને જ્યાં પની ઈત સંજ્ઞા નહીં થતી હોય એ બધા અપિત્ત થઈ જશે. એ બધા અપિત્ત થઈ જશે. પિત્ત અપિત્ત ખ્યાલ આવી ગયો? પિત્તમાં પની ઈત સંજ્ઞા થાય તે બધા પિત્ત સાર્વધાતુક. અપિત્ત જેમાં પ હોય જ નહીં એ અપિત્ત. પણ
આ પિત્તમાં પણ પાછા બે પ્રકાર, અપિત્તમાં પણ બે પ્રકાર. હલાદી, પહેલા આજાદી કરીએ, અજાદી પિત્ત અને હલાદી પિત્ત. એવી જ રીતે અપિત્તમાં પણ અજાદી અપિત્ત, અજાદી અપિત્ત અને હલાદી અપિત્ત. એટલે જ્યારે આ પ્રત્યયો આપણને દેખાય ધાતુની પછી, ત્યારે પહેલા નિર્ણય કરવાનો થશે કે એ પ્રત્યય સાર્વધાતુક છે કે આર્ધધાતુક છે. આ બેનો નિર્ણય થઈ ગયા પછી જો પ્રત્યય સાર્વધાતુક હોય તો આગળ નિર્ણય કરવાનો એ પિત્ત છે કે અપિત્ત છે. જો પિત્ત હોય તો ફરી પાછો આગળ નિર્ણય કરવાનો, અજાદી પિત્ત છે કે હલાદી પિત્ત છે. જો એ અપિત્ત હોય તો ફરી પાછો નિર્ણય કરવાનો કે અજાદી અપિત્ત છે કે હલાદી અપિત્ત છે. અજાદી હલાદી એટલે શું? આદિમાં અચ છે કે આદિમાં હલ છે. બરાબર છે? તો આ પિત્ત અપિત્તની વાત થઈ. અને આના આધારે આર્ધધાતુકમાં પિત્ત અપિત્ત નથી આવતું, આર્ધધાતુક પ્રત્યયોમાં પિત્ત અપિત્ત નથી આવતું. એટલે પછી આગળ પિત્ત જ નહીં હોય. ઓકે, ધાતુ છે, ધાતુની બે રીતે ઓળખ છે. ધાતુની ઓળખ એક અજંત, અજંત યાની અંતે અચ અને હલંત, હલંત અંતે હલ. આમાં પણ 9 ભાગ પડે છે, અત્યારે નહીં બતાવું, કુલ 14 ભાગ છે, એ 17 છે. હલંત હોય તો એના 5 ભાગ પડે છે અને એ 5 ભાગમાં ઉપધા જોવાની રહે છે. હલંત ધાતુ હોય તો ઉપધા, મેં આગળ તમને કહ્યું હતું, અલો અંત્યાત પૂર્વ ઉપધા. ઉપધામાં માત્ર એક રસ્વ એક જોવાનું થાય. અને અજંત હોય ત્યારે ગુણ કરવા માટે આગળ ઈક અંક, ઈગંત અંગ હોય ખરું, પણ ચાહે રસ્વ હોય ચાહે દીર્ઘ હોય, સાર્વધાતુક આર્ધધાતુક એવો સૂત્ર આવે છે. અને ઉપધામાં હોય તો પુગંત લઘુ પદસ્ય જ આપણે જે જોવાના છીએ. અચ્છા, આટલું જાણ્યા પછી આપણી પાસે કુલ 5 રસ્તા છે અંગ કાર્યના. 5. હા સર, એક પ્રશ્ન હતો કે આ ઉપધા બંનેમાં જોવાની, અજંત હલંત બંનેમાં? ના, માત્ર હલંત હોય તો જ. અજંતમાં તો ઉપધા આવે જ નહીં ને, અચ અંત હોય તો અંતે અચ હોય એ જોવાનું. અને એમાં ઈક ચાહે રસ્વ હોય ચાહે દીર્ઘ હોય તો ઈગંત અંગ જોવાનું રહેશે. ત્યાં ક્યાં ગુણ થાય છે અને ક્યાં વૃદ્ધિ થાય છે એના માટે એ આવી તો રહ્યો છે. અજંતમાં અંગમાં જોવાનું એમ ને? ધાતુ, 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 અંગ નહીં. ઈતકરણ કર્યા પછી. હા, એટલે બંનેમાં જોવાનું થયું ને, અજંત અને હલંત. બંને ધાતુમાં. ધાતુ 2 પ્રકારના, અંતે અચ હોય અને અંતે હલ હોય. જો અંતે હલ હોય એટલે ઈતકરણ કર્યા પછી તો ઉપધા જોવાની. અને ઉપધામાં જો ઈક હોય, માત્ર રસ્વ ઈક, દીર્ઘ ઈક નહીં, તો આગળ કાર્ય ચાલશે ગુણનું. એ હવે હું કહી રહ્યો છું. ઓકે, આ ધાતુની વાત થઈ. પણ હવે અંગ કાર્ય તરફ જઈએ. ધાતુ 2 જ, આમ 17 પ્રકાર છે ધાતુના, પણ શોર્ટમાં તમને કહું, જેમ આવે તેમ કહેતો રહીશ. અચ્છા, અંગ કાર્યમાં કુલ 5 છે. 5 માંથી આપણે 3 જ કરીશું. 2 ને મર્જ કરી દઈશું. 2 ને મર્જ કરી દઈશું. એ મર્જ કરવા માટે સાર્વધાતુક અને આર્ધધાતુક જરૂરી છે. પિત્ત અપિત્ત પણ જરૂરી છે. ઓકે, પહેલા તો પિત્ત અને પછી અપિત્ત. આ 2 થયા માર્ગ, રસ્તા અંગ કાર્ય માટે. પિત્ત કોને કહે, અપિત્ત કોને કહે, તમે જાણો છો. પાછળ સાર્વધાતુક પણ ધ્યાન રાખવાનું છે. સાર્વધાતુક પણ ધ્યાન રાખવાનું છે.
બે, ત્રીજો, ચોથો અને પાંચમો માર્ગ. ત્રીજા માર્ગમાં આપણે કહીશું કિત, ગીત, ગીત, ઈત, અહીંયા છે અહીંયા ઈત અને અણિત, અણ છે અણિત. થી ભિન્ન, ભિન્ન એટલે અલગ. એટલે અચ્છા પછી આવ કિત નો અર્થ કરીશું. આ પ્રત્યયની વાત છે હવે આ પ્રત્યયની વાત છે. પિત અપિત પણ પ્રત્યયોની જ વાત છે. એ પ્રત્યયોમાં કની સંજ્ઞા થતી હોય તો કિત, કની સંજ્ઞા થતી હોય તો કિત, યની સંજ્ઞા થતી હોય તો ઈત અને અણની સંજ્ઞા થતી હોય તો અણિત. નામકરણ મની થાય તો મિત, કોઈ પણ વર્ણની થાય તો તે નામકરણ કરે છે. ટની થાય તો ટીક. બરાબર છે, આ નામકરણ પડે છે. પણ એ બધા નામકરણમાં આ ચાર બહુ જરૂરી છે. આમ કિમિતિ સૂત્ર પાંચમું સૂત્ર જે છે 1.1.5 એમાં 3 બાબત છે. ગીત એટલે અંગ પણ છે, અંગની પણ ઈત્સંજ્ઞા એ આવે છે. પછી હું તમને કહું અંગની ઈત્સંજ્ઞા થાય એ કિમિતિ સૂત્રમાં 3 બાબત આવે છે. ગીત પણ છે, ગીત છે અને અંગ પણ છે. ગીત યાની નીત. ઓકે, આ 3 આનાથી ભિન્ન એટલે શું કે જેમાં જે પ્રત્યયમાં કની ઈત્સંજ્ઞા ન થતી હોય, ગની ઈત્સંજ્ઞા ન થતી હોય, યની ઈત્સંજ્ઞા ન થતી હોય કે અણની ઈત્સંજ્ઞા નહીં થતી હોય કે પછી અંગની પણ ઈત્સંજ્ઞા નહીં થતી હોય એવા પ્રત્યયો એ આમાં આવતા રહેશે, પિત્તમાં આવતા રહેશે. જેને સામાન્ય વર્ગ કહીશું. સામાન્ય કાર્ય કે વર્ગ, સામાન્ય વર્ગ કહીશું કે કાર્ય કહીશું. એક મર્જ થઈ ગયો કે પિત્તમાં પિત્તનું જેવું કામ થાય, પિત્તમાં જેવું પ્રક્રિયાનું કામ થશે એવું જ બીજા જે પ્રત્યયો છે કિત, ગીત, ઈત, અણિત સિવાયના એમાં પણ એવું જ કાર્ય થશે. એટલે મર્જ કરી દીધો. અથવા આ 4 થી ભિન્નમાં પિત્તને લાવી દઈએ કે આ 4 થી ભિન્ન પિત્તમાં જવા દઈએ, મૂળ એક જ છે. ઓકે, હવે અહીંયા 2 ભાગલા કરી દઈએ. આ 4 જે છે ને એનાથી ભિન્ન જે હતા ને, હવે કિત ગીત કરી દઈએ, માત્ર કિત ગીત. આવું કરી દઈએ. કની ઈત્સંજ્ઞા થાય અને ગની ઈત્સંજ્ઞા થાય કે પછી અંગની પણ ઈત્સંજ્ઞા થાય, એમાં સમાવેશ કરી લઈએ. કારણ કે કિમિતિ સૂત્ર છે 1.1.5. જ્યાં કની ઈત્સંજ્ઞા થાય, જ્યાં ગની કે અંગની ઈત્સંજ્ઞા થાય, આવા પ્રત્યયો એ પ્રત્યયોને આપણે આ અપિત છે ને, અપિત એમાં સમાવેશ કરી લઈએ. કેમ? તો કે ગીત ગીત કે અંગની ઈત્સંજ્ઞા થાય અને આ બાજુ અપિત, સાર્વધાતુકમ અપિત એવું સૂત્ર છે. સાર્વધાતુકમ અપિત, જે અપિત છે જ્યાં પની ઈત્સંજ્ઞા નહીં થતી એ બધા ગીતવત થઈ જશે. આ અંગની ઈત્સંજ્ઞા થાય એવા થઈ જશે અતિદેશથી. અતિદેશ એટલે જે ન થવાનું તે થાય એ અતિદેશ. પુત્ર ન હોય, બાલક હોય છતાં પુત્ર માનવો, સોપારીને ગણેશ માનવું, ગોબરને ગૌરી માનવું, અતિદેશથી ગીતવત કરી દેવું, એ બધા અપિત, સાર્વધાતુકમ અપિત ગીતવત થઈ જશે. તો એ આ ગીત ગીતમાં સમાવેશ થઈ જશે. અને અણિત, ઈત અને અણિત, ઈત અને અણિત
જેમાં યની સંજ્ઞા થતી હોય, જેમાં અણની સંજ્ઞા થતી હોય, તેવા પ્રત્યયોમાં મોટા ભાગે વૃદ્ધિ થતી હોય છે. મોટા ભાગે વૃદ્ધિ થતી હોય છે. અને પિત્તમાં ઈગંત અંગ હોય તો મોટા ભાગે ગુણ થાય છે. અને કીટ ગીતમાં ગુણનો નિષેધ થાય છે. આ મેં તમને શોર્ટમાં કહ્યું પ્રત્યયોની બાબતમાં. પ્રત્યયોની બાબતમાં એટલે ફરી જ્યાં જ્યાં આવશે ત્યાં ત્યાં આ રસ્તાઓ હું તમને બતાવીશ. આખું પ્રકરણ છે, પંચ ઉપાંગ 5મું જ પ્રકરણ છે પહેલા ભાગમાં. ઓકે, હવે મૂળ રસ્તા પર આપણે ધાતુ જે હતો, ધાતુ આવો હતો. પહેલો વિશેષ ધાતુ ઉપર અનુનાસિક અને સ્વરિત. ગુહ સંવરણે નામકરણ, સંવરણે ઠાકુર છુપાવવું. બરાબર છે. આ ધાતુને સૌથી પહેલા ઈતકરણ કરીએ છીએ. ઈતકરણ કરીએ છીએ. ઈતકરણના 10 સૂત્રો છે. એમાંથી પહેલું જ સૂત્ર ઉપદેશે અચ અનુનાસિક ઇત. ધાતુ છે, ઉપદેશ અવસ્થામાં છે. ધાતુ સૂત્ર કણ ઉણાદિ વાક્ય લિંગાનુશાસનમ આગમ આદેશ અને પ્રત્યય. આટલી બાબત 3 મુનિએ જે કહી ગયા છે ઉપદેશ અવસ્થા. ધાતુ ઉપદેશ અવસ્થામાં છે, પણ કોઈ બુકમાં આવું ઉપદેશ અવસ્થામાં જોવા જ નહીં મળે તમને, એવી કહી દઉં. અને ઉપદેશ અવસ્થામાં નહીં હોય તો દિશા નહીં મળે. હા મળે, પણ એ આખું જાણીએ ત્યારે, ઉદાત અનુદાત સ્વરિત વગેરે જાણીએ ત્યારે, એ પછીની વાત છે. ઓકે, હવે અહીંયા ગુ જે છે, ગમાં રહેલો ઉ, જો ઉ અચ છે પણ અનુનાસિક નથી. ઉપદેશે અચ અનુનાસિકિત, તો કઈ નહીં કરવાનું. હુ છે, યાની હમાં રહેલો દીર્ઘ ઉ છે, અનુનાસિક છે. મુખનાસિકા વચનો અનુનાસિક ચંદ્રબિંદી. તો ઉપદેશે અનુનાસિકિત થી દીર્ઘ ઉની ઈત સંજ્ઞા થઈ જશે. ઈત સંજ્ઞા એટલે એથી ગચ્છતિ, જે પાછળથી જતો રહે. પાછળથી જતો રહે એટલે શું? તસ્ય લોપ, તેનો લોપ થઈ જાય છે. અને લોપ થવો એટલે શું? અદર્શનમ લોપ, તેના દર્શન થશે નહીં. તો હવે અહીંયા શું બાકી રહેશે? ગુહ. આ ધાતુ સંજ્ઞા નામકરણ થઈ ગઈ, ગુહ. હવે આ ગુહ ધાતુ જે છે, હવે એની ઓળખ કરીએ. જેમ તમને મેં આગળ કહ્યું તેમ, એ હલંત છે કે અજંત છે? હવે ગુહ બન્યું, એ હલંત છે કે અજંત છે? હલંત છે. અંતે હલ નો હ પણ છે, હલંત છે, અચ નથી. ઓકે, બીજી શરત એ જોવાનું છે કે જો હલંત હોય તો ઉપધા ચેક કરવાની છે. ઉપધા ચેક કરવાનું છે. ઉપધા કોને કહેવાય? હલો અંત્યાત પૂર્વ ઉપધા, અને આગલો વર્ણ યાની અચ, એ કેવો છે? કોણ છે? ઉ છે. તો જે છે એ ઈગંત અંગમાં આવે છે. અરે ઈગંત અંગ નહીં, પ્રત્યાહારમાં આવે છે. અંગ જ કહીશું પછી, પણ ઈકમાં ઉ આવે છે. ઈક પ્રત્યાહાર. હા, ઉ આવે છે. ઈકમાં કેટલા હોય? 4. તો એમાં ઉ આવે છે. ઓકે, તો હવે ઉ જે છે, સમજો, હું તમને રિપીટ કરી રહ્યો છું. ઈગંત અંગ હોય તો આપણી પાસે શરત એવું કે છે, પાછળ આપણે એક તો ભવાદિગણનો ધાતુ છે, બરાબર છે, અને કર્તરી પ્રયોગ કરી રહ્યા છે. કર્તરી કર્મણીને ભાવે, અને કર્તરી પ્રયોગ કરીએ. જે તે લકાર નો પ્રત્યય લગાવતા પહેલા વિકરણ પ્રત્યય લગાવવો પડે, જે તે ગણનો.
પહેલા ગણનો કોઈ વિકરણ પ્રત્યય નથી, તો પછી કર્તરી શપ કોમન છે, કર્તરી શપ કોમન છે. છૂટું પાડવા માટે મેં ઈદકરણ કરવા માટે અલગ લખું છું, બાકી સમ આવતો રહે. આ વિકરણ પ્રત્યય છે, ફરજિયાત લાવવો પડે. સાર્વધાતુક તિંગ પ્રત્યય લગાવીએ ત્યારે, ચાર લકારને લાગે ત્યારે. અહીંયા પણ વિકરણ પ્રત્યયમાં ઈદકરણ કરીશું. ઈદકરણમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા, તસ્ય લોપ દર્શન લોપ, સની લસક પદ્ધતિથી સંજ્ઞા, તસ્ય લોપ દર્શન લોપ. બચ્યો આ અનું નામકરણ આપણે મેં તમને હાલ મેં આગળ કહ્યું, અત્યારે કહી ગયો. એની ઓળખ શું હવે? તો પહેલી ઓળખ એ સાર્વધાતુક છે કે આર્ધધાતુક છે? સાર્વધાતુક. કેમ સાર્વધાતુક છે? તની સંજ્ઞા હોવાથી સિદ્ધ. સિદ્ધ સાર્વધાતુકમ. આપણી પાસે મંત્ર છે, એનાથી સાર્વધાતુક થઈ ગયો. સાર્વધાતુક થયા પછી બીજી આગળ એની ઓળખ કરીએ, એ પિત્ત છે કે અપિત્ત છે? પિત્ત છે કે અપિત્ત છે? પિત્ત. પિત્ત. અનિત સંજ્ઞા થવાને કારણે પિત્ત છે. હજી આગળ ઓળખ છે આની આઝાદી. હા, આઝાદી. સની પણ એક સંજ્ઞા થઈ રહી છે, શીત પણ છે, શીત પણ છે અને પિત્ત પણ છે. અને આટલું કર્યા પછી પિત્ત હોય ત્યારે હલાદી છે કે આઝાદી છે? આઝાદી. આઝાદી છે, અજ બચે છે. ઓકે, આઝાદી હોય અને સાર્વધાતુક પ્રત્યય હોય ત્યારે ઈગંત અંગ હોય, યાની આ ધાતુ હોય અંગ. હજી આપણે આ વિકરણ પ્રત્યયનું અંગ ગુહ છે, ધાતુ છે, અને પાછળ પ્રત્યય આવશે તો બે અંગ થશે, તો ગુણ થાય. ગુણ થાય ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી. તો ગુનો ઓ થાય તો ગોહ થાય. આ હમાવ કરે તો આખો થઈ જાય, અને ત્યારે અંગ અદંત અંગ બની જશે. આવું જનરલી બને, પણ આ તો વિશેષ છે. અને જો પાછળ અહીંયા અચ હોય ને, અહીંયા પાછળ અચ જ હોય, તો ઈક દીર્ઘ હોય કે રસો હોય, સાર્વધાતુક આર્ધધાતુક કયો હોય, ઈગંત અંગસ્ય ગુણો ભવતિ. એની સૂત્ર છે સાર્વધાતુક આર્ધધાતુક કયો. ચાહે આર્ધધાતુક હોય પાછળ પ્રત્યય કે સાર્વધાતુક હોય, બંને માટે છે. ઈગંત અંગ હોય ત્યારે ગુણ થાય. ઓકે, પછી આવ્યા તો અહીંયા ગુહ વત્તા હવે આપણે અવિકરણ પ્રત્યય નાખી દઈએ અંદર, તો ગુહ આખો થઈ ગયો, કારણ કે અવિકરણ પ્રત્યય મૂકી દીધો. હવે હમાં અ હોવાને કારણે અંગ જે બન્યું અદંત અંગ બન્યું, ધાતુ સંજ્ઞામાંથી અંગ બની ગયો, એટલે અદંત અંગ થઈ ગયું. એ પછી આપણે કયા લકારને લેવું છે? તો કે વર્તમાન લટ, લટ લકાર, પ્રથમ પુરુષ એક વચન. આ લકારો 10 લકારો છે, એનું જે તિંગ આપણે પ્રત્યાહાર કરીએ છીએ, તિંગ આદિરંત્યન સહાયતાથી, સૂત્ર નંબર છે 3478. 3478. એની પહેલાનું સૂત્ર લસ્ય આવે છે. લસ્ય, એ લસ્ય સૂત્ર જે છે 3478 ની જગ્યાએ 77, આવું સૂત્ર છે લસ્ય. અને પછી તિપ્તસ્ય સિપ્તસ્થ વિપસ્મસ નવેદુ 18 પ્રત્યય વાળું 3478 છે. આ લસ્ય શું કે છે? તો આ જે લ જે છે એ લ હલંત હોય છે. કેમ લ હલંત હોય? તો કે એનો આનું પણ રૂપ બનાવ્યું છે અને લસ્ય કરી દીધું છે. અને આ લ નો અર્થ કરવાનો છે. સ્ય તો ષષ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ બને છે, પ્રત્યય છે, પ્રાતિપદિક સંજ્ઞા નામ. પણ આ લ નો અર્થ કરવાનો છે 10 યા 12 લકાર. કેટલા? 10 યા 12 લકાર, એવો અર્થ લસ્ય નો કરવાનો છે. 3477 સૂત્ર આવશે. અને એ 12 લકારોને 12 લકારોને 12 લકારો એટલે બરાબર લ જ રહેશે. લ બરાબર 12 લકાર. હવે એ લસ્ય કર્યા પછી તરત જ નું સૂત્ર 3478 એવું કે છે કે એને તિંગ પ્રત્યય લગાવો, આદેશ કરો. તિંગ પ્રત્યયનો આદેશ કરો. 12 લકારોમાં લસ્ય કહેવાથી, લસ્ય કરવાથી 12 થશે.
ઓકે, પણ પછી એ બારે બાર લકારોનો આ કોમન થિંગ છે, ટીપ્તસ્થિ વગેરે, નવ પરસ્મય પદ અને નવ આત્મને પદ. તંગ પણ થશે આત્મને પદ જુદું કરીએ તો. ઓકે, હવે જે તે લકારના નામકરણ, નામકરણ એટલે જેમ કે પેલો આપણે વર્તમાને લટ છે એટલે લટ લકાર નામકરણ કહીશું. કોમન જે પ્રત્યયો હતા તિપ્તસ્થ, સિપ્તસ્થ, મિપ્પસ્મસ વગેરે, એ પ્રત્યયો પર પણ આદેશ થઈ રહ્યો છે. કેવો? હવે જે તે લકાર પર લટ લકાર એટલે વર્તમાને લટ, આ નામકરણ આ પ્રત્યય છે, આ બે પ્રત્યય છે, કારણ કે આમાં પણ ઈતકરણ થાય, કારણ કે ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય, સાથે સાથે ટીત પણ ગણાય, ટીત લકાર પણ ગણાય. એટલે લમાં આ લ આવી રીતે લખાશે, આવી રીતે લખાશે. લમાં રહેલો અ જે છે એ અનુનાસિક છે, અને એ પણ ઉપદેશે અજનુનાસિકથી જ સંજ્ઞા થઈ જશે, અને તસ્ય લોપ આદર્શન લોપ એટલે લ હલંત બચશે. અને એ લ હલંત બરાબર 12 લકારો કાળનો ળ. ઓકે, હવે એમાંથી વર્તમાને લટ, વર્તમાન એટલે ચાલુ ક્રિયા, કોઈ પણ ક્રિયાનો આરંભ કરીએ અને જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી એ વર્તમાન જ રહેશે. ઓકે, તો હવે લટ લકારના પ્રત્યયોનો આદેશ કરવાનો થશે. તો જેમ કે આપણી પાસે પ્રથમ પુરુષ એકવચનનો પ્રત્યય શું છે? ટીપ છે. પ્રથમ પુરુષ એકવચન ટીપ છે. ટીપ ઉપદેશ અવસ્થામાં છે. આ તો બધા માટે કોમન છે. બધા માટે કોમન એટલે બારે બાર લકાર માટે છે. તો હવે આમાં પણ ઈતકરણ થાય તો કરવાનું, થાય તો કરવાનું. તો શું કરીશું? અહીંયા પણ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરી દઈશું. હવે કઈ થશે? નહીં થાય, તી એકલો બચશે. પણ આ પ્રત્યય પણ કેવો છે? પહેલા તો સાર્વધાતુક છે, તિંગ સાર્વધાતુક છે ને, 4 લકાર લાગશે ત્યારે બરાબર. પછી આગળ શું એની ઓળખ કરીશું? આ પ્રત્યયને પણ પિત્ત, પિત્ત છે, પિત્ત છે. હલાદી, પિત્ત થયા પછી પાછી બીજી ઓળખ બે છે. હલાદી પિત્ત, હલાદી છે કે અજાદી છે? હલાદી, હલાદી છે. ત વત્તા ઈ, હલાદી પિત્ત છે. હલાદી પિત્ત છે, એ આગળ આવશે, અત્યારે જરૂર નથી. અચ્છા, આગળ આપણે શું હતું? તો કે ધાતુ હતો ગુ, ખ, વિકરણ અહીંયા આવી ગયો, અને પછી તી. આવું થતું નથી. અહીંયા ઉપધામાં ઉ છે, તો પુગંત લઘુ પદસ્ય ઈક, ઈક ઉપધામાં હોય તો ગુણ થાય, અને ઉનો ગુણ ઓ તો ગોહ થઈ જાય, ગોહ થઈ જાય, અને ગોહતી રૂપ બની જાય, રૂપ ગોહતી બની જાય. પણ એવું બનતું નથી. તો એના માટે સ્પેશિયલ શું કરવું પડ્યું? એના અપવાદમાં, આના અપવાદમાં વિશેષ ધાતુ તરીકે ઉદુપધાયા, ઉદુપધાયા ગોહ, અહીંયા ગોહ આવી ગયું. શું કે છે કે ગુહ ધાતુમાં ઉપધામાં રહેલ રસ્વ ઉ હતો, એને ઉત, અહીંયા ઉત ઉપધાયા એવું થશે, દીર્ઘ. એટલે કે દીર્ઘ થઈ જશે, અને દીર્ઘ થવાથી હ થઈ જશે, અને પાછળ તી લગાવી દઈએ, બનશે ગુહતી. ગો થવાની જગ્યાએ અપવાદમાં ઉદુપધાયા ગોહ સૂત્રથી આપણને ગુ દીર્ઘ થઈ જશે, ઉપધામાં રહે, અને બાકીનું જૈસે થે. આમ ગુણ થવાનો હતો, પણ આ સૂત્ર રોકી લે છે, એટલે દીર્ઘ કરી દે છે, અને ગુહતી. શું અર્થ કરીશું? સહગુહતી, તે ઢાંકે છે, તે છુપાવે છે. ઢાંકવું, છુપાવવું. તે એટલે હું તું સિવાયના જગતના કોઈ પણ નામ આવી જાય, સર્વનામ આવી જાય, કશું બાકી નહીં રહે. પણ જયારે સ્ત્રીલિંગ હોય
તો સા કરવું પડે, નપુંસકલિંગ હોય તો તદ કરવું પડે. આપણે જે તે એક જ રાખીશું, સહ રાખીશું, સર્વનામ રાખીશું. સહગુવતી તે ઢાંકે છે, તે છુપાવે છે. ક્લિયર આટલું? ઓકે. દ્વિવચનમાં આવીએ. ધાતુ આપણો ગુ હ અનુનાસિક સ્વરિત. કોણ કહેશે આગળ? ભારતીય ખ્યાલ આવ્યો? નીલમબેન થી શરૂઆત કરીએ. બોલું સર? હા. પહેલા ઉપદેશ અચ અનુનાસિક ઈથી હમા રહેલા અનુઈતકરણ વિકરણ શબ્દ એમાં પનું હલંત્યમથી અને સ લસકવું પદ્ધતિથી જશે. અંગ બની જશે ઘુ અને પ્રથમ પુરુષ દ્વિતીય વચન નું લખશે ટીપ અરે ટીપ ટીપ તસ તસ જી તસ ટીપ પછી તસ. ટીપ તસ છી સિપ તસ થ મિપસ નિપસમસ ઉપદેશ અવસ્થામાં છે. તસમાંથી હા હમ. તસમાંથી સ ન વિભક્ત તુસમાંથી નહીં જાય એટલે સસ જુસો રૂહોથી રૂ થશે અને રૂમાંથી ઉની જગ્યા એટલે તર અને પછી ખરા અવસાના વિસર્જનથી વિસર્ગ. હા ઉત્તર તહ બરાબર છે. પણ આ ધાતુ વિશેષ છે, ધાતુ વિશેષ છે એટલે ઉદુપધાયા ગોહ થી ઉપધામાં રહેલ રસ્વની જગ્યાએ દીર્ઘ અને હ ગુહ. હવે આ જે ત છે આમ તો જરૂર નથી, પણ પિત્ત છે કે અપિત્ત છે? પિત્ત છે કે અપિત્ત છે? અપિત અપિત્ત છે. હલાદી છે કે અજાદી છે? હલાદી. હલાદી. બરાબર છે, બરાબર છે. અપિત્ત હોવાને કારણે ગીતવત થઈ જાય છે, અતિદેશ થઈ જાય છે. ત્યારે ગુણનો નિષેધ કિમિતિથી થાય, પણ અહીંયા તો વિશેષ છે એટલે વિશેષમાં આપણે અહીંયા દીર્ઘ કરી દીધો છે એટલે એ જરૂર નથી. નહીં તો અહીંયા જે આપણે ગોહતી કરતા હતા ને આગળ, એની જગ્યાએ અહીંયા ગોહતઃ નહીં થાય, નિષેધ કરી નાખે તો સીધું ગુહતઃ જ થાય. જો ઉદુપધાયા ગોહ નહીં લાગુ પડે તો. કેમ? તો કે આ જે છે એ અપિત્ત છે અને અપિત્ત એ સાર્વધાતુકમ અપિત્ત. બરાબર છે. એટલે આ પ્રત્યયોની ઓળખ બરાબર મજબૂત કરવી પડશે, તો દિશા આપણને તરત મળી જશે. અચ્છા, તો અહીંયા ઉદુપધાયા ગોહથી વિશેષ ધાતુ હોવાને કારણે આપણે હવે ગુહતઃ તૌ ગુહતઃ તે બે ઢાંકે છે, છુપાવે છે. બહુવચન બે થી વધારે ધાતુ છે ગુ ઉ અનુનાસિક અને સ્વરિત. આરતી. હા સર. ગુહુમાં રહેલો ઉપદેશ અનુનાસિક ઈથી ઉની ઈત સંજ્ઞા ગુહ હ હલંત્યમ અને કર્તરી શ વિકરણ થશે. તો ક હલંત્યમ થી જશે અને લશકવત દ્વિતીયથી સ જશે અને અ રહેલ જે છે એ હમાં આવી જશે તો ગુહ અંગ બને અને જી જીમાં જોંતથી અંતિ થશે અને અહીંયા ઈ હોવાને કારણે અંતિ થઈ જશે. અંતિ થશે. હા. અને અંગમાં અને
પ્રત્યયમાં અ છે. હા અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે. હવે અહીંયા આ અંતિની પણ ઓળખ પિત છે કે અપિત છે? અપિત. અપિત અંતિ અપિત. અપિત છે. તો અજાદી છે કે હલાદી છે? હલાદી. કેમ હલાદી? આગળ હલ છે કે અજ છે? આ પ્રત્યયમાં અંતિમ આગળ આગળ જ છે. અજ છે તો અજાદી થઈ ગયો. અજાદી. અજાદી અપિત થઈ ગયો. બરાબર. અપિત ગીતવત જ છે, એ પણ ગુણ નહીં કરી શકે ગીતવત થઈ જવાના કારણે. પણ હવે અહીંયા જે છે અંગ છે અને અહીંયા પ્રત્યય છે અને પછી સંધિ હોય છે. પણ અહીંયા અંગ કાર્ય બળવાન છે, સંધિ કાર્ય વર્ણ વચ્ચે થાય, અંગ કાર્ય પ્રત્યય અને પ્રકૃતિ વચ્ચે થાય. એટલે અહીંયા પ્રકૃતિ અંગ બી છે અને પ્રત્યય પણ છે, એટલે અંગ કાર્ય કરવું પડશે. અંગ કાર્યમાં અહીંયા પણ અ છે અને અહીંયા પણ અ છે. જો અહીંયા વર્ણ હોત, વર્ણ અ વત્તા અ વર્ણ હોય તો અકહ સવર્ણે દીર્ઘ થી આ થઈ જાય, આ થઈ જાય. પણ આ નહીં થતો, ગુહાંતી નથી થતું. પણ અતો ગુણેથી પરરૂપ એકરૂપ અદેન ગુણ સંજ્ઞા છે. આ અ અને આ અ બે આગલા પાછલા પૂર્વ પરરૂપ બનીને એક અ બની જાય છે. એક અ જતો રહે છે, યાની અદ્વૈતમાં એકમાં થઈ જાય છે. પણ ગુહન. હજી મારે બે સૂત્રો આમાં સમજાવવાના છે, જે આગળ રહી ગયેલા છે. હજી આમ તો હજી ઉદુપતાયા ગોહ પણ લેવું પડશે ને, તો અહીંયા ગુ દીર્ઘ કરી દેશે, પછી હ બરાબર છે. પણ અહીંયા જોડાક્ષર રહેલા છે અને ન છે, પાછળ ત છે. બરાબર છે. તો શું કરીશું એ તમને મેં બતાવ્યું નથી. આમાં કોઈ જૂનું છે? અનુસ્વાર થશે ને સર? નશ્ચ પદાંતશ્ચ જલિ. નશ્ચ પદાંતસ્ય જલી એ શું કહે છે કે છલી યાની છલ વર્ણ પરમાં હોય તો નકારનો શું થઈ જશે? અનુસ્વાર થઈ જશે. અનુસ્વાર હું સૂત્ર બતાવું પછી ખોલીને. તો ગુહંતી આવું થઈ ગયું. બે સૂત્રો તમને એક સાથે બતાવું છું, ખોલવું પડે ના ખોલવું પડે એટલા માટે. તો આવું ગુહંતી થઈ ગયું. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્ર હું બતાવું પછી અર્થ પણ કરીશ. અને પછી ફરી પાછું આ અનુસ્વાર, અનુસ્વાર છે. અનુસ્વારસ્ય યઈ પર, અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ પણ ખોલીને બતાવીશ. યઈ પ્રત્યાહારમાંનો વર્ણ પરમાં હોય તો સવર્ણ થઈ જશે. તો સવર્ણ એટલે પાછળ ત બેઠો છે. એ તનો સવર્ણ અંતિમ પાંચમો કયો? ત પહેલો છે, ન ન ન છે. તો ગુ હન તી આવું રૂપ બને. હું બતાવું, બે સૂત્રો મારે બતાવવાના છે. સહતૌ તે બધા ઢાકે છે, છુપાવે છે. તો ગુહતી, ગુહતઃ, ગુહંતી આવા રૂપ બન્યા. પણ બે સૂત્રો હું તમને બતાવી દઉં. પહેલું સૂત્ર કોણ બોલ્યું તું હાલ? પહેલું સૂત્ર નશ્ચ પદાંતશ્ચ જલિ. નશ્ચ પદાંતસ્ય જલી.
નશ્ચ નશ્ચ આઠ 3 24 નશ્ચાપદાંતસ્ય છલી નશ્ચાપદાંતસ્ય છલી નશ્ચાપદાંતસ્ય છલી. ઓકે, ક્યાં પહોંચી ગયા છે? 8મા અધ્યાયમાં જતા રહ્યા, છેલ્લા અધ્યાયમાં, ત્રીજા પાદમાં જતા રહ્યા, ત્રિપાદીમાં. અધિકાર જે છે ને, અધિકાર એ સંહિતાયામ એટલે સંધિનો અધિકાર છે. છેલ્લે તો સંધિ જ આવે ને, જોડવાનું જ કામ થાય એટલે સંધિ. એ અધિકાર 8-2-108 થી ચાલુ થાય. 3 જગ્યાએ અધિકાર છે. એમાં છેલ્લે 8-2-108 થી માંડીને છેલ્લા અંતિમ અધ્યાયના અંતિમ સૂત્ર સુધી ચાલે છે અંતિમ અધિકાર. ઓકે, પહેલા આ સમજી લઈએ. નશ્ચાપદાંતસ્ય છલી. હવે શું કે છે? પદછેદ. નહ, આ ન છે ને પેલો, એ વિસર્ગનો સકાર થઈ ગયો છે, તાલવ્ય સકાર. એ સંધિમાં જોઈશું. તો નહ છે, અહીંયા વિસર્ગ. ષષ્ઠી એક વચન. કોનું? નનું. નનું રૂપ બનાવ્યું છે. નહ, પંચમી ષષ્ઠી સરખા આવશે. ચ અવ્યય છે, અને એમ કે છે, એનું કોઈ રૂપ નહીં ચાલે. અપદાંતસ્ય, સ્ય પાછળ લાગ્યો ને, ષષ્ઠી એક વચન. ન જે છે એ પદના અંતે નહીં હોય એટલે અપદાંત. પદના અંતે નહીં હોય, અંતે ન હોવો જોઈએ, કારણ કે પાછળ અંતે ત હતો ને, એની પહેલા ન છે ને, એટલે અપદાંતસ્ય નનો. ચ અને, આ ચ અને એટલા માટે કયો છે કે એમાં નકાર પણ સમાવેશ થાય છે અને મકાર પણ સમાવેશ થાય છે. નીચે અનુવૃત્તિમાં જુઓ, મહ છે, મહ દેખાય છે અનુવૃત્તિમાં, એટલે 2 વર્ણોની વાત કરે છે. પણ એ 23મા સૂત્રમાં આવી ગયો છે, આગલા સૂત્રમાં આવી ગયો છે મકાર. એ તમને દર્શન કરાવી દઉં હાલ, કારણ કે અડીને જ છે. મો અનુસ્વાર, મોનુસ્વારઃ. મહ અનુસ્વાર. આ મહ અનુસ્વાર શું કે છે કે પદાંત મકારસ્ય સંહિતાયામ વ્યંજને પરે. સમજો, આ સાથે સાથે વધારાનું તમને આપી દઉં, કારણ કે એની અનુવૃત્તિ આવી હતી ને. આની જરૂર નથી આપણે, પણ બીજી પણ સમજ તમને આવી જાય. પદાંત મકારસ્ય સંહિતાયામ સંધિમાં વ્યંજને પરે. વ્યંજન વર્ણ એટલે હલ, કોઈ પણ 33માનો કોઈ પણ હોય, પરમાં હોય. ક્યારે? પદાંત મકાર, પદના અંતે મકાર હોય અને એના પછી તરત જ વ્યંજન શરૂ થતો હોય તો અનુસ્વારાદેશ ભવતિ, તો એનો અનુસ્વાર થઈ જશે મો અનુસ્વાર સૂત્રથી. મોનુસ્વારઃ. અનુવૃત્તિ હલી જે છે ને, હલી એ હલ પરમાં હોય. હલ એટલે બધા વ્યંજનો. આ વ્યંજને લખ્યું ને એ જ આ હલી છે. એ 8, 3 અને 22 એટલે આનાથી આગલા સૂત્રમાં છે. એક એક તાતણા ઉકેલતા જવાનું છે. ઓકે, આગળ નહીં જવું, પણ અચ હોય ને, જો અચ હોય ને તો મકાર જે છે એ હલંત જ રાખવો, અનુસ્વાર નહીં કરવો. આ તમને બીજું વધારાનું આપી દઉં. મો અનુસ્વાર. આવી જઈએ પાછા 24માં. આપણે નકારની વાત છે અને ચ પેલામાંથી લઈને મુ અનુસ્વાર પછી ત્યાં તો મકારની વાત થઈ હતી અને નકાર, પણ એ પદાંતના અંતે નહીં, અપદાંતસ્ય કેવું છે. પેલામાં તો મકાર તો પદાંતેની વાત હતી અને એના પછી હલ આવે, એની વ્યંજન આવે, તો શું કરતા? અનુસ્વાર કરતા મકારના. મો અનુસ્વાર હતી. પણ નકાર હોય તો કે છે નહચ અપદાંતસ્ય. શરત બદલાઈ ગઈ, પદના અંતે નહીં હોવો જોઈએ નકાર. અને બીજી શરત નિમિત્ત બને છે, જલી. જલી, જલી એટલે જલ પ્રત્યાહાર જે છે આપણો,
જભાઈ 8મું સૂત્ર અને 14મું સૂત્ર આદિરંત્ય અને સહેતા બરાબર જલ અને 24 વર્ણો. જલ બરાબર અચ નીકળી ગયા, અંતસ્થ નીકળી ગયા અને અનુનાસિક નીકળી ગયા. બાકીના બધા બરાબર જલ. અને જલી સપ્તમી વિભક્તિ એક વચન, જ્યાં સપ્તમી વિભક્તિ આવે એ હંમેશા પરમાં હોય. પરમાં હોય એટલે પછી હોય. આપણી પાસે ત જલમાનો છે, ત જલમાનો છે એટલે જલ પરમાં જલ પ્રત્યાહાર માના વર્ણનો, જલ પ્રત્યાહાર માના વર્ણનો અંતે હોય તો અહીંયા આવી જાય અપદાંત મકારસ્ય અને અપદાંત નકારસ્ય બંનેની વાત. કારણ કે ચ આવી ગયું ને, પેલામાં મકાર પદાંતની વાત હતી, હવે અપદાંતની વાત બંનેની. જલ વર્ણે પરે, જલ વર્ણ પરમાં હોય ત્યારે સંહિતાયા અનુસ્વાર આદેશ ભવતી, અનુસ્વારનો આદેશ થઈ જાય છે. અષ્ટાધ્યાયમ દ્વાભ્યામ સૂત્રાભ્યામ, બે જ સૂત્રો છે. આ ખાલી બે જ સૂત્રો છે. એક મો અનુસ્વાર અને નશ્ચ પદાંતસ્ય જલી. સૂત્રાભ્યામ આદેશ રૂપેણ અનુસ્વારસ્ય વિધાનમ ક્રિયતે, અનુસ્વારનું વિધાન કરે છે. એતયો ઇદમ દ્વિતીયમ સૂત્રમ, એ અનુસ્વારના વિધાનમાં આ બીજું સૂત્ર છે. પહેલું કયું? મો અનુસ્વાર, આના પહેલાનું 23મું. બે બીજો ફાયદો થઈ ગયો આપણને. યહ મકાર નકાર પદસ્ય અંતે ન વિદ્યતે, જે નકાર મકાર કે નકાર પદના અંતે ન હોય, તસ્ય જલવર્ણે પરે, અને પરમાં જલવર્ણ પરમાં હોય તો સંહિતાયામ સંધિમાં અનુસ્વાર આદેશ ભવતી, અનુસ્વારનો આદેશ થઈ જાય છે. ઇતિ અસ્ય સૂત્રસ્ય આશય, એવો આ સૂત્રનો આશય છે. પ્રત્યાહારમાં જલ બરાબર, જલ બરાબર અનુનાસિક છોડી દઈએ. ચોથો, ત્રીજો, બીજો, પહેલો, એકમાં 5 5, 5 ચોક 20 અને સલ અહીંયા લખ્યું છે. વર્ગ પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને ઉષ્માણ. ઉષ્માણ એટલે સલ 4 બરાબર 24 થઈ ગયા. જલ આ જ્યાં સુધી માહેશ્વર સૂત્ર નહીં આવડે, કક્કો જ્યાં સુધી નહીં હોય ઠેકાણે, ત્યાં સુધી ઠોકરે ઠોકરે પદે પદે ઠોકરો ખાવાની થશે. ઉદાહરણમાં નહીં પડીએ. હજી એક સૂત્ર બીજું બતાવવાનું છે. અનુસ્વાર તો લાવી દીધો, પણ ફરી પાછા જઈશે થે. અનુસ્વાર તો લાવી દીધો, લાવવો જ પડે. ઓકે, પણ હવે અનુસ્વારસ્ય હમ 8 4 ને 58. अनुस्वारस्य ययि परसवर्णः, अनुस्वारस्य ययि परसवर्णः. ઓકે, હવે અનુસ્વારસ્ય અનુસ્વારનો ય ઈ ય ય ય ય ય ય હલન થઈ જશે. એ પ્રત્યાહાર છે, ય પ્રત્યાહાર છે. કેટલા આવશે નીચે? પછી 29 આવશે. કેટલા આવશે? 29 આવશે. કયા? વર્ગીય વ્યંજનાની અંતસ્થા, વર્ગીય એટલે 25, 5 5 25, અને અંતસ્થા એટલે 4. બરાબર છે? 29 થાય, 25 ને 4 29 થાય ને. આ ય પ્રત્યાહાર છે. ય ય હયવરઠ 5મું સૂત્ર. અને ક્યાં સુધી જવાનું છે? જપાય કપાઈ. કપાય કપાય. કપાઈ. 12મું કે 12મું, 13મું સસસર, 14મું હલ, કપાઈ સુધી જવાનું છે. બરાબર 29 થઈ જશે. અચ્છા, શું કેવું છે સમજી લઈએ. તો ય પ્રત્યાહારમાંના વર્ણોમાંનો કોઈ પણ વર્ણ
પરમાં હોય, કારણ કે સપ્તમી એક વચન છે ને, એ પરમાં હોય, ત્યારે અનુસ્વારનો શું થઈ જશે? શું થઈ જશે? પરસવર્ણ. પરસવર્ણ એટલે શું? પ્રથમ વિભક્તિ પરસવર્ણ. પરસવર્ણ એટલે જે તે વર્ગનો આ જે તે વર્ગનો અંતિમ, હમ જે તે વર્ગનો અંતિમ કંઠ, તાલ, પૂર્તા, દંત્ય, ઓષ્ઠ જે છે ને, ક ખ ગ ઘ અંગ ચ છ જ ઝ ય વગેરે જે છે, તો એ અંતિમ અનુનાસિક છે. તો આપણી પાસે કોણ આવ્યું હતું અત્યારે? ત આવ્યો હતો, અને ત નો અંતિમ ન. એટલે પાછા હતા ત્યાંના ત્યાં. અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ. ક્લિયર? આવો જાદુ, જાદુ તો નહીં કહીએ, જાદુ બનાવટ છે, આ હકીકત છે. તે માત્ર સંસ્કૃત થકી જાણવા મળશે. બિલકુલ સૂક્ષ્મ ધ્યાન રાખે. વૈજ્ઞાનિકોને યંત્રથી જોવું પડે, અહીંયા વગર યંત્રે જોઈ શકીશું આવું ઝીણવટ ભર્યું કામ. બરાબર છે? તો આટલે જ અટકીએ, સમય થવા આવ્યો છે એટલા માટે. છે કોઈને પ્રશ્ન? પ્રભુભાઈ, વિશાલ? આ છેલ્લું સૂત્ર ફેરે સમજવું પડશે. એટલે એનું સૂત્ર નહીં ખબર પડી. હાલ જાતે સમજી લઈશું, નહીં સમજાય કાલે પૂછીશું. પણ એ ખબર તો છે કે ક્યાં સૂત્ર આવ્યું હતું? હા, ખબર તો છે. અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ. અનુસ્વારનો યઈ પ્રત્યાહાર માનો વર્ણ પરમાં આવતો હોય તો એનો સવર્ણ થઈ જાય. સવર્ણ એટલે એક ગોત્રનો થઈ જાય. એક ગોત્રનો એટલે શું? તમને સહેજ લખીને બતાવી દઉં. પ્રભુભાઈ, પ્રભુભાઈ, એકાદ બે ઉદાહરણ તમને આપી દઉં એટલે ખબર પડી જશે. ઓકે, જો અહીંયા આ જે કર્યું છે, ન નો અનુસ્વાર આપણે કરી દીધો હતો, ગુહંતી, પણ એ કયા સૂત્રથી કર્યો હતો? નશ્ચ પદાંતસ્ય જલી. તો સમજાયું હતું? નશ્ચ પદાંતસ્ય જલી. હા, આ નકારનો અપદાંતમાં અને પરમાં જલ હોય તો અનુસ્વાર થઈ ગયો, મકાર કે નકારનો. પણ પછી એ પાછો અનુસ્વારનો યઈ ય પ્રત્યાહાર માનો વર્ણ હોય તો જે તે સવર્ણ થઈ જશે. સવર્ણ એટલે ધારો કે આ ત વર્ગ છે, અંતે ત વર્ગ છે, તો એનો અંતિમ કયો? ત, થ, દ, ધ અને ન છે અંતિમ. તો ફરી તી આવું થઈ જાય. બીજું ઉદાહરણ આપું. એવા આપણી પાસે 5 છે: અંગ, ય, અણ, ન અને મ. એની આગળના કયા છે? યાદ છે? ક ખ ગ ઘ અંગ, ક, ખ, ગ અને ઘ. જો આટલા પાછળ હોય તો હંમેશા અંગ જ આવે. હું લખું અહીંયા ગંગા લખું. હવે અનુસ્વારસ્ય યઈ પર સવર્ણ કરવું હોય તો શું થશે? અંગ, ગ અંગ ગા. ગ અંગ ગા. આવું થાય? આવું થાય પર સવર્ણ? પ્રભુ, ખબર પડે? હા સર. અચ્છા, બીજું લખું. પંગ ક જ. બોલો. અંગ ક જ. હા, કનો સવર્ણ? કનો સવર્ણ? આ સાચું લખાય, પંકજ. બીજો કોઈ અનુસ્વારનો વર્ણ? તો નીચે કેમ ગયો? હે? ક ક નીચે આવતો એટલે લખવાની રીત છે એમ. ગ ગા આવી રીતે પણ થઈ જશે. બરાબર છે? જોડાઈ જશે. આ જોડી દીધો.
પેલો હલંત કરવો પડે. બીજો મંત્ર, મંત્ર. ત છે, અહીંયા ભૂલે પડ્યા. પછી બીજો કોઈ અનુસ્વાર વાળો? પંચમી, પંચમી. પંચમી, પંચમી. બોલો, અનુસ્વાર છે એ પર સવર્ણ ચ છે, તો ચ નો પાંચમો ય. તો પ ય, અને આવું લખાશે આય. બરાબર છે? હવે ખ્યાલ આવી જશે? હવે ખ્યાલ આવી જશે? 20 ઉદાહરણો નીકળશે આવા. આગળ 4 બેઠા છે ને, 5 ચોક 20. અનુસ્વાર છે એ પરસવર્ણ. ઓકે, સર બોલો. સર આમાં બંને મેથડે લખેલું સાચું ગણાય? અનુસ્વાર વાળું પણ અને આ રીતે ય કરીએ તો બી? સાચી રીત આ છે. અચ્છા. સૂક્ષ્મ, કારણ કે આપણી પાસે તો અનુનાસિક 5 છે. એ 5માંનો કયો? એટલા માટે. બીજી ભાષામાં આ નથી. ઓકે. સર અનુસ્વાર વાળા પછી સ વાળો કઈ અલગ રૂલ છે ને? એમાં બોલવામાં કઈ અલગ ઉચ્ચાર આવે છે ને? જે સંસ્કૃત છે તો કઈક મતલબ અનુસ્વાર પછી સ હોય તો ઉચ્ચાર બી અલગ આવે છે, એવું છે ને? 3 પ્રકારના છે: તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય. હા, એટલે અગર સ ની ઉપર અનુસ્વાર હોય અને પાછળ સ કે એવા કોઈ વર્ણ હોય, 3-4 વર્ણ કઈ છે, તો એનો ઉચ્ચાર અલગ છે ને? જેમ મતલબ કે આ 5 સિવાયનો ષષ્ઠી છે તો પાછળ એનો જ આવે, એનો જ આવે. કારણ કે જે પેલા સંસ્કૃત છે, જે સંસ્કૃત સંસ્કૃત શબ્દ બન્યો છે ને એ જુદી રીતે, એવું તમને સમજાવતા બહુ વાર લાગશે. 2 કલાક પણ વધારે નીકળે, પણ ઓછા નહીં, ખાલી સંસ્કૃત સમજાવતા. એક સંસ્કૃતિમાં એકને અધ્યાપકની સર્વિસ મળી છે એમાં, એટલે આટલાથી તરી ગયા છે ખાલી સંસ્કૃત શબ્દ સમજાવવામાં. કારણ કે એમાં અંદર ઉપસર્ગ ને આગમ ને એવું બધું છે અંદર, અને પછી સુસંસ્કૃત બને છે. અને સુસંસ્કૃત બન્યા પછી 3 લિંગોમાં એના રૂપો ચાલે છે. ભાષાનું એક વિશેષણ છે, એ ક્યારેક તમને સમજાવીશ. હા, એટલે એના જે અનુસ્વારનો ઉચ્ચાર છે એ 5 માંથી નથી હે ને? ના, હા, એમાં સમ ઉપસર્ગ છે. સ પછી આગમ થયેલો છે, ક્રુ ધાતુ છે, અને ત કૃદંત છે. આવું બધું છે. સંસ્કૃત એમને એમ નથી બન્યું, અને પછી અર્થની વાત આવશે. ઓકે. સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભમ ભૂયાત. આજ તો શુક્રવાર ને, હવે સીધા સોમવાર, શનિ રવિ અવકાશ. પાછળ કોણ છે? નીલમબેન? મોટી બેબી. બેન છે. હા. શું કરે છે? નહીં, આ મતલબ મોટી બેબી છે, સ્કૂલમાં. હા, હા, વચ્ચે વચ્ચે પેલા 7th માં છે. હા. હા, પેલે વચ્ચે વચ્ચે નાની ડોક્યુ કરતા.